બનાસકાંઠા કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા મેગા આરોગ્ય કેમ્પ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નમો 75 આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, રમેશભાઈ જોશી, સિહોરી સરપંચ શાંતુભાઈ ડાભી, પૂનમસિંહ ડાભી, દિનેશભાઈ ઠક્કર, હંસપુરી ગોસ્વામી તેમજ બનાસ મેડિકલ કોલેજ પાલનપુરના સિનિયર એક્ઝિક્યુટિવ ડોક્ટર જવાહર ચંદાણી, બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર કેયુર પટેલ અને સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રેસિડેન્ટ ડોક્ટર પંકજ ગોહિલ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં મફત સેવાઓ આપવામાં આવી હતી। તારીખ 30/9/2025ના રોજ સવારે વહેલેથી લઈ બપોરે 2 વાગ્યા સુધી આંખોની તપાસ તેમજ આંખોના ચશ્મા મફત આપવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 1000 જેટલા લોકોએ પોતાનું નિદાન કરાવી મેગા આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો, જેમાં મહિલા અને પુરુષોની લાઈનો જોવા મળી હતી, જેમાં મોબાઈલ કેન્સર સારવાર વાન પણ હોસ્પિટલમાં હાજર રાખવામાં આવી હતી અને દર્દીઓ માટે ડાયાબિટીસ, બીપી અને સ્ત્રીઓ માટે ગર્ભાશયના મુખની તેમજ કોથળીની પેપ સ્મિયર તપાસ કરવામાં આવી હતી અને મેમોગ્રાફી દ્વારા સ્ત્રીના સ્તનની તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી તેમજ લોહીની ટકાવારી અને નિદાન ઉપરાંત દવા મફતમાં આપવામાં આવી હતી, જેની સમગ્ર કાંકરેજ તાલુકાની જાહેર જનતાએ નોંધ લઈ આજુબાજુ કોઈ વ્યક્તિને આવી તકલીફો હોય એવા લોકોને મદદ કરી એક આંગળી ચીંધવાથી પુણ્ય મેળવ્યું હતું અને આપણા સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રેસિડેન્ટ ડોક્ટર પંકજ ગોહિલ સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી। ત્યારે સિહોરી ખાતે યોજાયેલ મેગા આરોગ્ય કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ મફત સારવારનો લાભ લીધો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।